પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય, જનેતા હોય, પોતાના દીકરાને મારે? મારે તો શિક્ષા આલવા માટે મારે, પૂરેપૂરા મારે. પણ જો તમારી માં આવી નાના નાના ગુના તમે માનો છો, પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું, હિંમત ના હારતા મારા સાનિધ્ય બેઠા છો. હજારોનો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે, પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો જીવનમાં કદાચ અમલ કરી જોજો. કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે, કઈક માણસો ને આજના યુગના, આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે, પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માંગે, એની જોડે પ્રમાણ લેવા માંગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ ની? માતા તમારી ઘરની કોમ કરે ના કરે, પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કંઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના સારું રહીને પૈકી હવે કોમ નહીં કરતી. એટલે તો માતાને શું જરૂર છે તમારી? કહો, જરૂર ખરી? લે હેડ તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી હાલ. એમના પિતૃ પૂર્વજને એવું કે લો તમે થયા હોય ને તો મારું આ કામ કરી હાલ બેહાડું. તે તમારા પૂર્વજને ખોટું કેટલું લાગે? તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આલતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં, હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોનું, તારે પૂજા હોય ને તો આ મારું કામ કરી આલજે. એટલે દેવ છે ને તમારથી ભાગે છે બધા. એવા માણસોથી દેવ જાય, ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું. મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું હું કહું છું મેલડી. આટલા વર્ષોથી 24/5/2018 ના દિવસે મને માતાને બેહાડી હતી, અને આજ 24/5/2024 હમણાં જ જઈ. કેટલા વર્ષ થયા? 6 વર્ષ થયા. આ 6 વર્ષ પહેલા મને માતાને બેહાડીને જેદાડ બેહાડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી આલે તને બેહાડીએ. બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો, મારી વસ્તીનો, કે માં બધું ભલે જે દુનિયા કહે પણ તું મળી એ બહુ મોટી વાત છે. કામ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું, અને અમારે તને પૂજવાની છે, તું આલું ના આલું. મારા દીકરાને સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાઈશું મેલડી. ચમ રચાયું? એને ઈચ્છા નથી કરી, એને કોઈ માગણી નથી કરી, આ થઈ જાય તો જ મોનું. બેહાડ્યા પછી ભાવ આલ્યો, જેમ હું તમને ભાવ શીખવાડું છું, તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો કે મારી માં જાગતી બેઠી છે. તમે જે ખાવશો એને ખવડાવો, તમે જે પીવો એને પીવડાવો, તમે નવા કપડા લાવો તો નવી ચુંદડી માતા નહીં લાવે, તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો, આખા ગામને બર્થડે માં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો. હું એ જ શીખવાડું છું, હું કોઈ નવી વાત કરું છું?
આનું વાત શીખવાડું છું. મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું. મારા દીકરાએ આવી રીતે મને હાચવી. તમારી બર્થડે જન્મદિવસ આવ્યો તો હા ભાઈબંધોને લઈ જાઓ, આજુબાજુ વાળાને હોટલમાં લઈ જાઓ, ડિસ્કા ડિસ્કી કરીને આ તે જાત જાતની કેકો લાવો અને 5000 નું બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવો એકબીજાને. આવી હું નહીં કહેતી કે ના કરશો, પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે કે આજ બર્થડે છે લે માં, મારે માને મારી હગી મારી જનેતા ને પછી માં કેક આલીશ, પેલા તાર મારા કુળના દીવાન આલીશ, લે માં તું ખા. મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એને પાર્ટી પછી આલી માં, પણ પહેલી મારી બર્થડે છે માં લે, મારો જન્મ દિવસ છે એ દાડમાં હું તને નિવેદ આલું છું. જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો. આવો ભાવ આલો ને તો માને વાલું લાગે. મારો દીકરો બધા પહેલા મારું મૌન રાખે છે, બધા પહેલા મને યાદ કરે છે. આ તો આખા જગતને ખવડાવી દે પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય. અરે ગોડાઓ, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો, જોજો આજકાલના રિવાજો, લગ્ન પ્રસંગ આવો, લગ્ન પ્રસંગ થઈ જાય શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી. અરે તો લગ્નમાં આખા ગામના લોક બધાને હગાવાળાને બધાને બોલાવીને જમાડો છો. તમારી માન કોઈ દર જમાડી તમે એવા ભાવથી, તોય તમારી માં એનું કર્તવ્ય નિભાવે. તમે એને પ્રાર્થના કરી હોય કે માં કોઈ લગ્નમાં વિઘન ના આવવા દેતી, તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી. લગ્નમાં કોઈ ખાવા ના ખૂટવા દે, તમારી આબરૂ ના જવા દે. આટલું હાચવત છે. તમે ભલે એને માનતા કે ના માનતા, પણ ખાલી એને ભાવ આલીને કે માં ઘરમાં પ્રસંગ છે ને માં લે તારા આશીર્વાદથી જ અમે આ બધું કરીએ શકીએ, લે માં તને આલીએ, એને જેટલું વાલું લાગે. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉંમર લાયક, તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું, કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કંઈક નવું કરવાનું હોય અને તમે વડીલને પૂછો ને તે રિહાય છે ને કે હું મોટો છું, હું વડીલ છું, તમે મને કશું પૂછતા નહીં, રીહ ચડે કે જો મારું મૌન નહીં રાખતા. તેવી રીતે તમારી માં ઘેર સાક્ષાત બેઠી જ છે, તમારા દીવામાં બેઠી છે, તમારા મઢમાં એ બેઠી છે, પણ તમે એને પૂછો નહીં. ભલે પૂછવાની નહીં, પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે, લે હું તને પહેલા આમંત્રણ આલું છું, તને વ્યવહાર આલું, પછી બધા જગતને જમાડીશ. કેટલું માનવ આલું લાગે. એ તો એ શીખવાડ્યું છે. મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં, પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય, મારા પારે આવો માં સાધન લાવ્યો છે, ચોલ્લા કરશે. અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે, પોતાની જ માની બોધે. માં જગતની મેલડી પાવરફુલ હોય, તું મારી માતા ચમ પાવરફુલ ના હોવ? આવો વિશ્વાસ. અને જે દાડો કદાચ ચોલ્લો કરીને ચુંદડી બોધે ને, જગતમાં કોઈ દાડે પંચર ના પડવા દો, હું એ મેલડી માતા. માં સાધન લે લાવ્યો છું, ચોલ્લા તારા કરું છું, ચુંદડી તારી બોધું છું. કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય એને ચુંદડી બાંધો ને ખાલી, અને એને પ્રાર્થના કરો ને, તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારે છે કે ખુખાર મેલડીની ચુંદડી બોધવું. એટલે ખુખાર મેલડીની ચુંદડી બોધવાની જરૂર નહીં, ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ. વિશ્વાસ રાખ, એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. પણ આવું કઈક કરો તો ખરા, ભાવ તો હાલો. આ તો ગાડી લાયા, પેલા મેરડી માતા એ જશે, પાવાગઢ જશે, ફલાણે જશે, છેલ્લે ઘરની માતા આવે લે માં ગાડી લાયો. ચોલ્લા કદાચ કરી લે તો ચુંદડી તો બીજી માતાઓની જ હોય. કોઈક જે ભુવાન માનતો હોય કે ભુવાજી તમારા હાથે ચોલ્લા કરો, તમારા હાથમાં કોટા છે? હે, તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે?
કે લાવો બુઆજી તમે ચોલ્લા કરી આલો. અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર. તમારા ઘેર સાધન આવ્યું તો કોઈ ભુવાને બોલાવવાની જરૂર નહીં, કોઈના હાથે ચોલ્લા કરાવવાની જરૂર નહીં. તમારી ઘરની એક નાની અમથી કુવાસી હોય ને એના હાથે ચોલ્લા કરાવજો. જગતમાં કદાચ હું માતા એવું કહું છું, સાધને તમારી માં બેહી જાય, પણ વિશ્વાસ તો તમને પારકી માતાઓ પર જ વધારે છે. ફલાણા બુવાજી ચોલ્લો કરે તો ખરું, એટલે તો જો કોઈની ગાડી ચોલ્લાય નહીં કરતી હું, અગર રોજ લાઈન થાય. 2 કલાક તો મારે ચોલ્લા કરવામાં જ જાય. એટલે બધાને કહી દીધું કે ભાઈ તમે તમારી માતાને ઘેર ચોલ્લા કરો ને મારી ખાલી ઘરની બહાર અગરબત્તી કરીને કહેજો કે માં બુખાર મેલડી તારા આશીર્વાદથી આ ગાડી આવી છે, આચવજી સાચવી જોવાની. આ શું ખોટું? મારા જેવી માતા ચોય મળે તમને આવું કે ભાઈ તમારી માતાનું તમે કરજો, મારું ના કરતા. બધી માતાઓ તો એમ કે ભાઈ મારું લગાવજો, મારો ફોટો લગાવજે, મારો ચુંદડી બોધજે, મારા ચોલ્લા કરજે, જા જા લીલા લહેર કરી આલીશ. હું મેલડી એવું કહું છું કે તમારી માતાનું કરજો, મારું નહીં કરો તો ચાલશે. મારું કરવા વાળી મારી વસ્તી છે, મારો દીકરો છે. એટલે આ બધી શંકાઓ કાઢી નાખજો. એટલે કોઈની આશાએ રહેવું. ઘરમાં એક કુવાસી તો હોય ને, તમારી દીકરી ના હોય તો કાકાની દીકરી, તમારા ભાઈની દીકરી, તમારે માસીની દીકરી, મોમાની દીકરી, જે નોની એમથી બાળ હોય, 5 દીકરીઓ તો 5 લાઈનમાં ઉભી રાખો. ચોલ્લા કરીને ગાડીએ ચોલ્લા કરો, સાધને ચોલ્લા કરો ને એને 11 રૂપિયા આલી એ તમારે જે યથાશક્તિ પ્રમાણે એને આલી અને રાજી કરીને ખુશ કરી દો, તમારી માતા ઓટોમેટિક રાજી થઈ જશે. પછી બાઇક લઈને પડે કે માતા તું બેઠી હતી, માતા એમ કે જા ખુખાર મેરડી એની ચુંદડી બોધી હતી ના કે તમારી માતા કે જ ને પછી એ જાણ ખુખાર મેરડી ચમના બચાયા. મારું નામ દેશે તું આજ, મારું નામ દેશે તું આજ. એટલે પહેલેથી જ તો તમારી માતાને આવું મોન સન્માન આલ્યું હોય તો કેટલું સારું લાગે કહો. એને એટલું બધું વાલું લાગે. ખાઓ જોતો કરો મારા દીકરાનો ભાવ. હું એવું કહું છું, બોલો પેટ્રોલ ના હોય ને બાઇકમાં તો બધી અંધશ્રદ્ધા લાગે દુનિયાનું કહું એ, પણ બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય તો બોલો વગર પેટ્રોલે હેડારું એ માતા. એટલે એમાં આ કહેવાની વાત એટલે થાય છે કે આવા પરચા મેં કઈક ભાવિક ભક્તોના આલ્યા છે અને અત્યારે હાલમાં આલું છું જ કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હોય ને તો હું ઓટોમેટિક કેટલાય કિલોમીટર સુધી હેડા રાખું માતા. પણ એનો મતલબ એ નહીં કે હાથે કરીને પેટ્રોલ જ આપણે પુરાઈએ નહીં. હા શું ખોટું? ખુખાર મેરડીમાં કીધું છે કે પેટ્રોલ પુરાવાની જરૂર નહીં, તો એમાં ખુખાર મેરડી કોમ નહીં કરે, એ તો બંધ થઈ જશે તરત. પણ આ તો પેટ્રોલ ચારે તમને પૂરી આલું કે આવા અડધી રાતનો સમયગાળો થયો હોય ને બાઇક લઈને સાધન લઈને જતા હોય ને એવા સમયગાળામાં કદાચ તમે પેટ્રોલ પુરાવાનું ભૂલી જાય, તમારી જોડે પૈસા હતા ને પડી જાય, ગમે તે કોઈ કારણ બનાવ બન્યો અને તમે અધવચ્ચે હલવાયા અને પેટ્રોલ પંપ બહુ દૂર છે ને કોઈ દેખાતું નહીં, એ દાડ તમને દુઃખ લાગે કે સારું કોઈ નહીં, શું કરીશ હવે, કેટલું હેર તો ધક્કો મારીને જઈશ, કોને કહું, કોને કહું, કોને ફોન કરું, ફોન કરો તો દૂર હોવ તમે, આવતા 4 કલાક થાય, સારું શું કરું. એવા સમયગાળામાં કદાચ મને ખુખાર મેલડીને માનતા હોય અને એ દાડે યાદ કરો કે માં બધું કરે હવે આધાર તું જ છું, એ દાડો કદાચ કિક મારો ને તો ઓટોમેટિક બાઇક ચાલુ થઈ જાય. એ થઈ જાય જો લગીન છેક પેટ્રોલ પંપ ના આવો ને તો હું મેલડી ધક્કો મારે ક્લિયર. અને મારે તો ચાલુ રાખવાનું જ ના હોય, એક જ ધક્કામાં તો છેક તો જતા રહો. થાય કે નહીં? એટલે આ બધું હું કહું ને તો અમુક લોકો ઊંધો અર્થ કાઢે કે આ બધા અંધશ્રદ્ધા. પેલા અંધશ્રદ્ધા ના કહેવાય, આ શ્રદ્ધા કહેવાય. પણ જ્યારે એની જરૂર પડે તારે એને પોકાર. જરૂર વગર ખાલી એમ પારખા મોને તો દેવી શક્તિ નવરી છે તમને પારખા લે. મને કે ખુખાર મેલડી હોય તો લે હાથમાંથી કંકુ કાઢતો મોનું. અરે આ કંકુ કાઢવા જરૂર પડે તારની વસ્તુ તારે
તારે હું કાઢી શકું છું, પણ અત્યારે જરૂર છે મારા શું કંકુ કાઢીશ તો તમે બધા મોનશો? એટલે હું તો એવી કે ગોડી માતા શું નહીં, તો તમારી માં એવી ગોડી ના હોય. આ કર્યા તો મોનું, તો તમારી માં એમ કે જાહેર સોની મોની. આ શું ખોટું? સોદા ચારેય નહીં કરવા, દેવ જોડે સોદા ક્યારેય નહીં કરવા. ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ પડે દુઃખ પડે, પણ મારી માં મારી માં જ. ગમે તેવી પરિસ્થિતિ ચમ ના આવી જાય, ખતરનાક પરિસ્થિતિ આવી જાય, તમારા મરવાના દાડા આવી જાય, પણ તમારો ભરોસો એના પ્રત્યેનો તોડતા નહીં. અંત ઘડીએ આવશે, છેલ્લી ઘડીએ આવશે, અને તમારી માં નહીં આવે તો હું ખુખાર મેલડી તો 100% બેઠી જ છું. છેક અંત ઘડીએ છેક આરાએ અણીના ટોચ ઉપર તમારું જીવન આવી ગયું હોય. એક સેકન્ડ પલવારમાં કદાચ યાદ કરો, જો હું સોલંકી પેઢીની કુખાર મેલડી હાજર ના થઉં તો, પણ જરૂર પડે તારે એની જોડે કઈક કહેવાય અને પ્રાર્થના કરાય. કારણો વગર દેવી શક્તિના પારખા સારે ના કરતા. આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે, મારે કહેવું છે દરેકને, આ થઈ જાય તો મોનું. મારી મહાકાળી ઘેર બેઠી હોય તો મને આ પ્રમાણ હાલે તો હું મોનું. સારે પારખું ના કરતા હો, સારે એવું પારખું નહીં કે મારી માં તું ઘર મઢમાં બેઠી છું તો બેઠી હોય તો આ પ્રમાણ હાલ, આટલા દોણા હાલ, આટલી કલમ હાલ, એ ના લેતા. તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં, છતાંય તે શંકાય તે એક બાજુ કાઢ નાખજો. ભલે આ તો વિચાર આવે છે, પણ મારી માં ઘેર જાગતી બેઠી છે. ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો, મારી માં હશે મારી જોડે. 100% કહું છું, એવી પ્રેરણા કરશે ને. માતા કઈ રીતે કામ કરે? શું માતા રૂબરૂ આવે? આ પેટ્રોલની હમણાં વાત કરી કે તમને આવું હલવાયા હોય ને યાદ કરો અડધી રાતે, અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલે તમારું સાધન ચાલુ કરાવી શકું છું. પણ માતા શું રૂબરૂ પેટ્રોલનો બોટલો લઈને આવે? લા હેડ દીકરા હું કુખાર મેલડી આવી જઈ ક્યાં? એ કોક હું માતા શું કરું, કોકના માણસને નિમિત્ત બનાવું. કોઈ સજ્જન માણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું, કોણ છે એટલા એરિયા જોઈ લો, સારો માણસ કોણ છે, સજ્જન માણસ કોણ છે, સેવાભાવી માણસ કોણ છે. એવા વ્યક્તિને હું મગજમાં વસી જાઉં, અને એના મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ, અને તમે જો ઉભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી, અને તમને આઈને પૂછે કે બીજું, અરે યાર મને ખબર નહીં, હું અચાનક ઓમ જોતો હતો ને બોલો ઓમ આવ્યો, તમે મળ્યા, લે હેડો હું પેટ્રોલ લાયેલું છું ને તમારી બાઇક ચાલુ કરી આલું. એમાં હું સાક્ષાત ના આવું બકરો લઈને, ત્રિશુલ લઈને. એમાં તો તમે કોક કદાચ આવી અનુભવની વાત કરો ને તો કે મેરડીમાં સાક્ષાત આવ્યા હતા, ના માણસ આવ્યા હતા, ગોડો છે કે ના, સાક્ષાત ના આવા રીતે નિમિત્ત બનાવો. માણસ શું બનાવે? નિમિત્ત બનાવો. નિમિત્ત બનાવીને લઈને આવો સેવા કરાવડાવવા માટે. એટલે હંમેશા તમારી કોઈ મદદરૂપ થતું હશે ને, અત્યારે હાલમાં શું કહું છું, ધોન ત્યાં પર દીકરા દીકરીઓ બધાને કહું છું, અત્યારે કદાચ તમને 25,000 રૂપિયાની જરૂર પડતી હશે, કોઈ મદદની જરૂર પડતી હશે, તારે અડધી રાતે તે કદાચ કોઈ મદદમાં ઊભું થતું હોય ને તો એ તમારી માતાના આશીર્વાદ છે. એના કારણે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમારો કદાચ એ પૂરું પાડેલા છે. હું માતા આવું કહું છું. કઈક દીકરા એવા છે કે જે મહેનત ઓછી કરે છે પણ નોકરી પર ફળ સારું મળે છે. એવા માતાના ભક્તિ કરવા, હું એવું નહીં કહેતી મહેનત કરીને બેસી જજો, પણ તમે મહેનત કરો, અત્યારે મહેનત કરો છો તો આટલી બધી મહેનત કરો છો અને ફળ મળે છે એટલું આટલું. અને માતાની કૃપા થઈ જાય પછી મહેનત આટલી કરો ને ફળ આટલું બધું મળે. આ સત્ય છે. આ બધી વાતો ભલે હવામાં લાગતી, તમે તો મારા ભાવિક ભક્તો છે એટલે બધાને સત્ય લાગે. કોઈ બહારનો માણસ જુઓ, નાસ્તિક માણસ બધું ફેક કરે છે જાત જાતનું, પણ આ સત્ય છે. એટલે તમારા મદદરૂપ જે થાય છે ને
એ તમારી માતાના આશીર્વાદ છે. કામ મારી જેવી માતાના આશીર્વાદ ને કૃપા છે. તાર તમને અડધી રાતે તાર દવાખાનાની કઈ આવી ગયું હોય ને ઘરમાં પૈસા ના હોય ને તો પડોશી ઉભો થઈ જાય કે લે ચિંતા ના કરશો, આ 20,000 રાખો. તો 20,000 ભલે માણસ આલે છે, તમે એનો આભાર વ્યક્ત કરો, ભાઈ તારો આભાર તે આટલી મદદ કરી. પણ એનો આભાર વ્યક્ત કર્યા પછી કર્યા પહેલા તમારી ઘરની માનો આભાર માનજો કે માં તારા કૃપાથી ભલે દવાખાનું આવ્યું પણ પૈસા નતા, મારી માતા અડધી રાતે ગમે તો કરી આલ્યા. આ બનાવ બને છે કે નહીં તમારી જોડે? આ બધા જો થાય છે કે નહીં? તમારી માતાની કૃપા છે જ. તમે એમ કહો મારી માં હોમું નહીં જોતી, તો ગણીને બતાવો ને તો તમે જવાબ ના આપી શકો. લગ્નમાં જરૂર પડી હોય પૈસાની, લગ્ન આવ્યું હોય દીકરાનું, મહિનો બાકી હોય ને પૈસા તારા આઘા પાછા થતા હોય, શું કરીશું? બે પતિ પત્ની એકબીજા કે શું કરીશું? છેલ્લે દાડા જાય, બધું કોશિશ કરે, છેલ્લે કોઈ માણસ ઉભો થાય ગમે તે અને કે ચિંતા ના કરશો, 4 લાખ આલું મને જાર આવે ને તાર હાલ દેજો. અને એમ કરીને તમારો એ પ્રસંગ અવસર પતી જ ગયો. ભલે હું તો કોઈ માણસે તમને આલ્યા, પણ આલ્યા છે તો તમારી માતા એના ચિંતા હતી એટલે તમારો એ પ્રસંગ નહીં બગાડવા દીધો. છતાંય એમ કહો મારી માં હોભરતી નહીં, તો બોલો શું કરવું કહો? ઘટના બની કીધું જો જે દુઃખ છે એવું તો તમારી માતા હાચવે છે ને અત્યારે બધી જગ્યાએ, એ તમારી માની કૃપા નહીં. તો છતાં એમ કહું મારી માં મારું હોભરતી નહીં, કોમ નહીં કરતી. અને કોમ મારી ગણો રોજ બસ કોમ ને કોમ આખો દાડો, બીજો કોઈ વાત જ નહીં તમારે. એટલે કૃપા સજ દેખાતી, ખાલી અનુભવ કરવાની વસ્તુ છે. માતા કઈ કોઈ દેખાય ને એની કૃપા ના દેખાય, ખાલી અનુભવ થાય એ તો આ મારી માએ આ કોમ કરી. એ ડગલે ને પગલે તમારી હંગાત જ છે, પણ અનુભવ નહીં થતો. એનું કારણ તમારું મન. ઓકે, મારી મન તો બધી વસ્તુ તમે સુખ દુઃખ નો અનુભવ કરો ક્યાંથી કરો? મનથી કરો. સુખ આવો દુઃખ આવો પણ અનુભવ ક્યાંથી થાય? મનથી જ. પણ જો તમારું મન જ તમારી માતામાં પરોવેલું હશે ને તો સુખ આવશે દુઃખ આવશે, તમારા શરીર પર કોઈ અહેસાસ નહીં થાય. આવું મેરડી માતા કહું.